ગુજરાત એટીએસનું સૌથી મોટું ઓપરેશન ગુજરાતમાં 5 આતંકીઓની ધરપકડ થઈ છે। જૈશ એ મોહમ્મદ અને અન્ય આતંકી સંગઠન સાથે આતંકી સંકળાયેલા છે। અગાઉ પકડેલા આતંકીઓની પૂછપરછમાં આ ખુલાસો થયો છે અને ખુલાસાના આધારે ગુજરાત એટીએસે સૌથી મોટી કાર્યવાહી કરી છે। આતંકીઓ પાસેથી ધાર્મિક લખાણો અને અન્ય પુરાવા પણ મળી આવ્યા છે। એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે। આતંકીઓની પૂછપરછ કરવામાં આવશે અને હજુ પણ વધુ નામ ખુલે તેવી પૂરેપૂરી શક્યતા છે। ગુજરાત એટીએસને સૌથી મોટી સફળતા મળી છે। ગુજરાતે 5 આતંકીઓની ધરપકડ કરી છે। જૈશ એ મોહમ્મદ સાથે સંકળાયેલા છે આ આતંકીઓ। તો વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા હરીન જોડાયા છે, તેમની પાસેથી અપડેટ મેળવીએ। હરીન, જણાવશો કે ગુજરાતમાં 5 આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે, શું વધુ ખુલાસા થયા છે, શું અપડેટ મળી રહ્યા છે? બિલકુલ, થોડા દિવસ પહેલા એટીએસ દ્વારા 8 જેટલા આરોપીઓ છે તેની ધરપકડ કરવામાં આવી હતી અને તમામ આરોપીઓ છે તે પાકિસ્તાન સ્થિત જે જૈશ એ મોહમ્મદ છે આતંકી સંગઠન તેની સાથે સંપર્કમાં હતા અને ગુજરાતમાં રહી તેનો પ્રચાર પ્રસાર કરી હતા। 8 આતંકીઓની પૂછપરછ કરવામાં આવી હતી। તેની પાસેથી ઘણા બધા ધાર્મિક સાહિત્યો અને ડિજિટલ પુરાવા પણ મળી આવ્યા હતા અને તેની પૂછપરછમાં વધુ ખુલાસા અને વધુ માહિતીઓ સામે આવી હતી અને તેના જ આધારે એટીએસ દ્વારા અન્ય જગ્યાઓ પર છે દરોડો પાડવામાં આવ્યો હતો અને ત્યાંથી પણ 5 જેટલા શંકાસ્પદ લોકોની અટકાયત કરી હતી, તેની પૂછપરછ કરવામાં આવી હતી અને તેનું પણ ઇન્વોલ્વમેન્ટ છે આ 8 પકડાયેલા આરોપીઓ છે તેની સાથે નીકળ્યું હતું અને તેમની ધરપકડ કરવામાં આવી છે। મહત્વનું છે કે ગુજરાતમાંથી 8 જેટલા આતંકી કનેક્શન ધરાવતા જે લોકો છે, આરોપીઓ છે, હવે એટીએસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે। નવા પકડાયેલા જે 5 આરોપીઓ છે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે, પરંતુ જે તેમની પૂછપરછ, પ્રાથમિક પૂછપરછ, તેમાં ખુલાસાઓ થયા છે કે જે વિસ્ફોટકનું જે પરીક્ષણ કરવાનું હતું તેમાં પણ જે 8 આરોપીઓની સાથે આ વધુ પકડાયેલા 5 આરોપીઓ છે તે પણ સામેલ હતા। મહત્વનું છે કે આટલી મોટી સંખ્યામાં, એટલે કે પહેલા 8 અને ત્યારબાદ 5 જેટલા જે આરોપીઓ છે તેની એટીએસ દ્વારા ધરપકડ કરી છે। તેમની પાસેથી પુરાવા પણ મળી આવ્યા છે કે તેઓ આતંકી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હતા। હવે કઈ પ્રકારનું તેમનું કાવતરું હતું, શું તેમના સંપર્કો હતા, કેમ કે તેઓ સોશિયલ મીડિયામાં એક્ટિવ હતા, તમામના સંપર્કો છે એકબીજા સાથે સોશિયલ મીડિયામાં પણ મળી આવ્યા છે। એટીએસ દ્વારા સોશિયલ મીડિયાને લઈને પણ વધુ માહિતી છે, વધુ તપાસ છે તે શરૂ કરી છે, પરંતુ અન્ય કોણ લોકો હવે આતંકી સંગઠન સાથે જોડાયેલું છે, આ તમામ આરોપીઓ છે, તેમના સંપર્કમાં હજી કોણ છે અને આ કયા પ્રકાર, કેમ કે મુખ્યત્વે આપ જોવા જાઓ તો ગ્રામ્ય વિસ્તાર છે કે ત્યાં આ પ્રમાણેના લોકો છે તે વસવાટ કર્યો હતો અને ત્યાંથી જ એટીએસ દ્વારા છે તમામની ધરપકડ કરી છે। મહત્વનું છે કે હજી પણ કોના સંપર્કમાં હતા, તેઓની શું કામગીરી હતી, છેલ્લા કેટલા સમયથી આ 5 આરોપીઓ છે કેટલા સમયથી કોના સંપર્કમાં અને કઈ રીતે હતા, તે પણ એક ચર્ચા છે, તે પણ એક મુદ્દો છે કે તે એટીએસ છે તેની પૂછપરછ કરવામાં આવશે। પરંતુ જે રીતના એટીએસ દ્વારા મોટું ઓપરેશન છે તે રથયાત્રા પહેલા પાર પાડ્યું હતું અને ત્યારબાદ હવે 8 આતંકીઓની પૂછપરછમાં વધુ 5 આરોપીઓ છે તેની ધરપકડ કરવામાં આવી છે। જી હરીન, બિલકુલ એવી પણ વિગતો સામે આવી હતી કે બોમ્બ બનાવવા માટે તેઓ અનેક પુસ્તકોનો સહારો પણ લેતા જોવા મળ્યા હતા અને તેની ટ્રેનિંગ પણ લેતા હતા। સાથે જ આમનું આ નેટવર્ક છે તે શું ગુજરાત સુધી જ ફેલાયેલું હતું કે દેશમાં અનેક જગ્યાએ પણ તેમનું નેટવર્ક ફેલાયેલું હતું, અન્ય પણ લોકો ભારતભરમાં હોઈ શકે છે? બિલકુલ, અનેક જગ્યાઓ પર નેટવર્ક ફેલાયેલું હોઈ શકે છે, પરંતુ એટીએસને જે માહિતી મળી હતી ને તેના આધારે તેણે 8 આરોપીઓની ધરપકડ કરીને વધુ 5 આરોપીની ધરપકડ કરી હતી, તે તમામ ગુજરાતના હતા। આ લોકો દ્વારા સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરવામાં આવતો, તેમાં સંપર્ક અલગ અલગ માધ્યમો થકી તેઓ સંપર્કમાં હતા। બીજું કે જે વિસ્ફોટકો બનાવવાની વાત છે તો વિસ્ફોટકોનું જે પરીક્ષણ છે તેઓ પણ કરવામાં આવ્યું હતું, તેના દ્વારા પણ કરવામાં આવ્યું હતું, એટલે કે કોઈ મોટા કાવતરાને અંજામ આપી શકે તેમ હોય તેની પણ હવે એટીએસ તપાસ કરી રહી છે। આ કાવતરું કઈ પ્રકારનું હોઈ શકે, કઈ જગ્યાનું હોઈ શકે અને કોઈ વ્યક્તિ કે કોઈ સંસ્થા તેમના ટાર્ગેટમાં હતી કે કેમ, તેને લઈને પણ હવે એટીએસ છે તે તપાસ કરશે। પરંતુ સોશિયલ મીડિયા થકી તે તમામ લોકોને છે પ્રોત્સાહિત કરતા હતા, જૈશ એ મોહમ્મદની વિચારધારા છે તેનો વધુમાં વધુ ફેલાવો કઈ રીતે થઈ શકે તેના પણ પ્રયત્નો તે કરી રહ્યા હતા। તમામ બાબતો છે તેની પૂછપરછમાં સામે આવી છે અને વિસ્ફોટકોની વાત છે તો તેનું પરીક્ષણ કરી અને તેમનો ઉદ્દેશ્ય શું હતો તેને લઈને પણ એટીએસ છે વધુ તપાસ કરશે। પરંતુ જે આ 5 આરોપીઓ વધુ પકડાયા છે તેની પૂછપરછ હવે એટીએસ શરૂ કરશે, તેમને
કોર્ટમાં હાજર કરી રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. તેમની રિમાન્ડ દરમિયાન છે હવે એમની વધુ પૂછપરછ થશે ને તેમાં નવા ખુલાસાઓ પણ સામે આવી શકે છે, કેમ કે હજી પણ કોઈ આ પ્રમાણેનો વ્યક્તિ છે કે જૈશે મોહમ્મદની વિચારધારા સાથે સંકળાયેલો હોય અને પાકિસ્તાન સીધું કનેક્શન ધરાવતો હોય તેવો કોઈ વ્યક્તિ છે કે કેમ તેની પણ હવે એટીએસ છે તે તપાસ વધુ શરૂ કરશે. જી બિલકુલ હરીન, માહિતી બદલ આપનો આભાર. તો ગુજરાતમાંથી આતંકીઓ ઝડપાયા છે અને એટીએસે આ સફળ ઓપરેશન પાર પાડ્યું છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં રહીને આ આતંકીઓ છે તે ટ્રેનિંગ મેળવતા હતા, બોમ્બ કઈ રીતે બનાવવો અને અન્ય જેહાદી પ્રવૃત્તિઓ વિશે તાલીમ પણ મેળવતા હતા. ત્યારે પહેલાં તો 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને ત્યારબાદ તેમની પૂછપરછ કરવામાં આવી, જેમાં અન્ય 5 લોકોના નામ પણ ખુલ્યા હતા અને તે 5 આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે. તો અગાઉ પકડાયેલા આતંકીઓની પૂછપરછમાં આ ખુલાસો થયો હતો કે અન્ય પણ તેમના ગ્રુપના લોકો છે, એટલે કે અન્ય આતંકીઓ છે તે પણ ગુજરાતભરમાં છુપાયેલા છે, જેમને એટીએસે શોધી કાઢ્યા હતા અને તમામ આરોપીના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. ત્યારે જૈશે મોહમ્મદ સાથે સંકળાયેલા હતા આ આતંકી. અગાઉ પકડેલા આતંકીઓની પૂછપરછમાં એક બાદ એક ખુલાસો થઈ રહ્યો છે.